વાહ લસરપટ્ટી છે ને ત્યાં આપણે જવાનું છે જો દેખાઈને જો હવે કહું છું હાલો ઘરે તો હજી નથી ધરાતા હજી ખાય છે હા મેં જો ઓલા બાળકો ઊભો રે હો ને હેલો મિત્રો હર હર મહાદેવ જય માતાજી મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે અમારે જવું છે પૂણા ગામ તળાવે ને લસરપટ્ટી હિંચકા ને એવું છે તો છોકરા થોડીક વાર હિંચકા લસરપટ્ટી ખાય ને આપણે થોડીક વાર ઠંડો પવન ખાવ તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અમે જઈ 5:30 જેવું થઈ ગયું છે ચલો પર્સમાં પૈસા તો ₹200 છે અને આ નિત્યમના ચશ્મા છે તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તળાવ તો થોડુંક આઘું છે ત્યાં નિત્યમ કે સિકંજલીનો ગ્લાસ પીવું છે મારે સિકંજલી તો જો આપણે બનાવ્યું અને જો યુવી પાણીપુરી ખાય છે તળાવ જો આ છે અને આ જો યુવી પાણીપુરી ખાય છે અને નિત્યમભાઈ સિકંજલી કા જો ચલો બેબલી કેવી ડાન્સ કરે મસ્તીનો છે જે ક્યારે કાંઈ નહીં ચાલો વિડીયો બન્યા રહેજો અમે તળાવે પૂગી જાય પછી મળીએ તો કાંઈ યુવી એ પીધો સિકંજલી મસ્ત છે મજા આવી બહુ મજા આવી મેં અડધો પીધો યુવી અડધો પીધો નિત્ય મેં પીધો કા બધાએ પી લીધો ને હવે જો મારે તળાવે જવાનું છે ચલો હા હાલો જો આવી ગયા સુરત મહાનગરપાલિકા ગાર્ડન ચલો હાલો દોડ રાખો જો મજા આવે એવું છે વાતાવરણ હા આ સાઈડ હાલજો જોઈ લઈ છે સરસ મજાનો વ્યૂ છે એકદમ મસ્ત જો મજા આવે એવું છે તો ચાલો આપણે લસરપટ્ટીનું છે ત્યાં લઈ જઈએ અને જો કેવી મજા આવે આને ચલો વિડીયોમાં બન્યા રહેજો તળાવ જો વચ્ચે તળાવ છે ને ફરતું આવું શું કેવું ગાર્ડન જેવું છે વચ્ચે પાણી છે હા ધીમે ધીમે જો વાં આપણે જવાનું છે લસરપટ્ટી છે ને ત્યાં પલ્લા ખૂણે જવાનું છે લસરપટ્ટીમાં મસ્ત મજા આવે એવું છે આમ વચ્ચે તળાવને ફરતા ગાર્ડન જો આવી ગયા અમે અને તળાવ તમને સરસ મજાનું બતાવું છું અહીંથી હરખું બતાવું આખું તળાવ છે વાહ લસરપટ્ટી છે ને ત્યાં આપણે જવાનું છે જો દેખાઈને મજાનું વચ્ચે તળાવને ફરતા આવું ગાર્ડન ત્યાં બે હેલા જઈશું ચાલો આપણે જઈશું અને પૂરી ગયા તળાવે તો કન્ટિન્યુ વિડીયોમાં જોઈ તો સીધો દોડીને ચડી ગયો જો ને વાહે નિત્યમ આવા દે યુવી આવા દે જો આવ્યા ઈ આ ચાલી ગટ્ટી આવતા રહ્યા જો સરસ મજા જો બધા બેઠા છે અહીંયા અને તળાવ છે બધા બેઠા છે હિંચકા ખાઈને કોઈ બેઠા છોકરાને લઈને આવ્યા હોય વેકેશન છે એટલે બધા ચાલો થોડીક વાર છોકરા લસરપટ્ટી ખાઈને પછી આપણે નીકળશું ઘર સાઈડ તો હવે કહું છું હાલો ઘરે તો હજી નથી ધરાતા હજી ખાય છે હા મેં જો ઓલા બાળકો ઊભો રે હો નથી આવું ને કાંઈ હું વહી જાઉં છું તો તું એકલો રે હા મેં જો ઓલા બાળકો કેવા મસ્ત છોકરીઓ બેન ખાય છે આ બાજુ તો બધા લસરપટ્ટી ખાય છે હાલો થોડીક વારમાં આપણે ઘરે જાવું હાલે નિત્યમ હવે કેવી મજા આવે લસરપટ્ટી ખાધી આ લોકો હિંચકા ખાધા અને હું થોડીક વાર બેઠી અને હવે આપણે ઘર સાઈડ જવાનું છે ને આ બે જો આલમ ઉતર એમ તો હાલો જો જાવું નજી જો આને તો આવું નથી ઘેરે પડવાનું છે હાલ ઉતર આમ છે હેરું છે મોટો છે જો તળાવ હાલો જો આને લઈને જવા ને અહીંથી કઠણ છે થોડુંક કેમ કે હિંચકા લસરપટ્ટીના મજા આવે એવું છે બાળકોને એટલે આ લોકો કોઈ રીતે આવે નહીં અહીં લઈને આવી નથી પણ આવું થોડુંક મોડું થાય છે તો નીકળી જાય થોડુંક આઘું છે આપણે ઘર અહીંથી એટલે આવું જાય છે મજા આવી થોડીક વાર બેઠાના છોકરા હિંચકા લસરપટ્ટીને એવું ખાધું તો ચાલો કન્ટિન્યુ વિડીયો રહેજો ફોટા પડાવી છે તમે સરસ મજાના ફોટા પાડી લઈએ ચાલો વિડીયોમાં બન્યા રહેજો હા પાણી પીધું નિત્ય મેં કા નિત્યમ જો ને ટી શર્ટ બગાડ્યું ત્યાં કેમ કે પાણી પીધું ત્યાં ગ્લાસ નહોતો એ એક હતું તો ગ્લાસ વિનંતી કરીને મૂકશો કે અમારા છોકરાને ટી શર્ટ બગડે ચાલો હવે દોડ રાખો ને યુવીને બહુ મજા આવી કાંઈ યુવી મજા આવી ને કાંઈ નહીં હાલો ઘર સાઈડ જઈ મજાના બાકડા છે બેહવાના જો બધા બેઠા છે અહીંયા આરામથી મસ્ત શાંત વાતાવરણ છે જો બધા બેઠા બાકડામાં અને અમુક હાલતા હોય વોકિંગ કરતા હોય હાલે જો બધા સાઈડ હાલવાનું ફરતું મસ્ત છે અને આ સાઈડ બધા બાકડા છે તો બેહવાના જો બધા બેઠા સરસ મજાનું તો ચાલો હવે આપણે ઘર સાઈડ જાવું નિત્યમાં આવેલો છે તો લસરપટ્ટી ખાધા હિંચકા ખાધા સિકંજલી પીધીને પાણીપુરી ખાધીને હવે જઈશી ઘર સાઈડ નિત્ય મેં તો હાલવાની છે બહુ થાક લાગે થાકી જાય
થાક લાગ્યો છે. કાંઈ નહીં, હાલો ઘરે જઈને મળીએ. જો તળાવેથી આપણે ઘરે આવી ગયા, પછી રસોઈ પાણી કરીને પરેશી આવી ગયા ઓફિસેથી ઘરે, પણ જમી કાઢવીને જો અત્યારે જાય છે મારા કાકાને ઘરે. કેમ કે મારા કાકાના છોકરાને ઝાડા ઉલટી થઈ ગયા હતા ને તો બાટલો સડાવ્યો હતો, તો ખબર કાઢવા જાય છે. આજે શનિવાર છે, રવિવાર રજા હોય સરસ. તો ચાલો જઈએ આપણે અત્યારે કન્ટિન્યુ વિડીયામાં રહેજો. મારા કાકીને ઘરે આવ્યા ને જો કવડું મોટું તાળું મેળ્યું છે નહીં ગેસ બહાર. તો હાલો હવે આપણે ઘરે જઈએ, બરાબર. તો ચાલો મારા કાકીને ઘરે ગયા હતા, એ કંઈ ઘરે નહોતા ને પછી આપણે ઘરે આવી ગયા અને રિંગ રોડે આટો મારવા ગયા હતા. પછી તો એનું થોડુંક વિડીયો લીધો છે, એ આપણે મિની બ્લોગમાં આવશે. અને જો ઘરે આવી ગયા નીતિન જો ફૂલની અંદર ચડી છે. રિંગ રોડનો ઠંડો ઠંડો પવન ખાધો ને એટલે ગાલી ગયો હે ને, જઈને પપ્પાને ચડી ગઈ છે. હવે હમણાં ઘડીકમાં અક્રમ ચક્રમ ગોલા પાકી જાય બધા ને ઠંડો ઠંડો સરસ મજાનો પવન છે. અને અમારે જુઓ મીઠો લીમડો હલાલ થયો છે, જો કેટલો પવન છે અહીંથી તમને ખબર પડી જાય. અને જો બાંધી દીધો છે, કેમ કે ડાળું ભાંગી જાય ને, હમણાં બહુ પવન હતો એટલે. અને જો અમારે અહીંયા ઉગાડ્યો છે સુરતમાં મીઠો લીમડો, અને આ કુંવરપાઠું, પછી નાગરવેલ, એવું બધું છે. તો ચાલો રિંગ રોડે ગયા હતા, કાકીને ઘરે ગયા હતા, ઘરે નહોતા બહાર ગયા હતા. આપણે પથારી કરી નાખી છે અગાસી ઉપર. રૂમમાં તો કેમ કે બહુ ગરમી થાય એટલે કાંઈ નીંદર ન આવે એવું છે, એટલે બહાર હમણાં તો હોય છે. પવન મસ્ત છે ઠંડો ઠંડો. અને જો યુવી ફોન જોવે છે, જો આપણે પથારી કરી નાખી છે. જો કા નિત્યમને ફૂલ નીંદર આવે છે. પરેશની આવી ગયા આલડા વગેરે નીંદર. કાંઈ નહીં, ચાલો આજનો વિડીયો કંઈક આવો બનાવ્યો હતો. આશા કરું કે તમને સારો લાગ્યો છે. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ગુડ નાઇટ.